નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરશું ટીવાય બીએ સેમેસ્ટર 6 પેપર નંબર 17 સાંખ્યકારિકા. આજે આપણે જે સાંખ્યકારિકાની અંદર 8મી કારિકા વિશે આપણે ચર્ચા કરવાની છે. આ પહેલાં આપણે 1 થી 7 કારિકા વિશે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. આપણે સાંખ્યકારિકાની પ્રથમ કારિકાની અંદર 3 દુઃખ વિશે ચર્ચા કરી હતી. ત્યાર પછી બીજી કારિકાની અંદર આપણે વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ એટલે કે પુરુષના વિજ્ઞાન, કે જો શ્રેય કોઈ વસ્તુ હોય આ જગતની અંદર, જે કાંઈ ઉપાયો છે દુઃખને દૂર કરવા માટેના, તો એ માટેનું કોઈ કારણ હોય તો વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ પુરુષનું જ્ઞાન છે. ત્યાર પછી આપણે ત્રીજી કારિકાની અંદર વ્યક્ત, અવ્યક્ત અને જ્ઞ, મૂળ પ્રકૃતિ હિ અવિકૃતિ હિ મહત આદિ પ્રકૃતિ વિકૃતિ સપ્તઃ, એ કારિકાની અંદર જે સાંખ્ય કારિકાના 25 તત્વો છે, પ્રકૃતિથી માંડી અને પુરુષ સુધી, પ્રકૃતિથી માંડીને પંચ મહાભૂત સુધીના જે 25 તત્વો છે, આપણે એની ચર્ચા કરી હતી કે એમાં 25 તત્વો છે, એમાંથી કોણ છે એ કાર્ય છે, કોણ છે એ કારણ છે. હવે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું જ્ઞાન છે એ જરૂરી છે. એ જ્ઞાન કઈ રીતે થાય તો એના માટે આપણે ચોથી કારિકાની અંદર પ્રમાણની ચર્ચા કરી હતી કે પ્રમેય છે, પ્રમેય એટલે કે જાણવાના વિષયો, એ પ્રમેયની સિદ્ધિ માત્ર પ્રમાણથી થાય. તો કોઈ પણ પદાર્થ છે એની પ્રતીતિ આપણને પ્રમાણથી થાય. તો સાંખ્ય કારિકાની 5મી કારિકાની અંદર આપણે 3 પ્રકારના અનુમાન, ક્યાં ક્યાં તો કે દૃષ્ટ એટલે કે પ્રત્યક્ષ, પરોક્ષ અને ત્રીજું પ્રમાણ છે પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત શ્રુતિ અથવા આપ્ત વચન. તો અનુમાન, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને ત્રીજું છે આપ્ત શ્રુતિ. આ 3 પ્રમાણોની આપણે ચર્ચા કરી કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની પ્રતીતિ આપણને આ 3 પ્રમાણથી થાય. કોઈક પદાર્થ એવા હોય કે જેની પ્રતીતિ આપણને પ્રત્યક્ષ પ્રમાણથી થાય, તો કોઈક પદાર્થ એવા છે કે જેની આપણને પ્રતીતિ અનુમાન પ્રમાણથી થાય, અને જે પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણથી જે સિદ્ધ નથી થતું એ જ્ઞાન છે એ આપ્ત શાસ્ત્રથી સિદ્ધ થાય છે. 6 કારિકા સુધીની આપણે આ ચર્ચા, અને 7મી કારિકાની અંદર આપણે 8 કારણો જોયા હતા. શેના કારણો તો કે કોઈક પદાર્થ એવા હોય કે જેમનું ઇન્દ્રિયથી ગ્રહણ ન થઈ શકે, પણ એ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે. ઘણી વખત આપણને ઇન્દ્રિયથી જોતાની સાથે જ છે એ આપણને એનું ગ્રહણ ન થાય, તો ઇન્દ્રિયથી આપણે જોઈ નથી શકતા, તો એનો અર્થ એવો નથી કે એ પદાર્થનું અસ્તિત્વ નથી. એ ઘણી વખત એક યા બીજા કારણે છે એ ઇન્દ્રિયો છે એ પદાર્થોને ગ્રહણ નથી કરી શકતી, એટલે આપણને એવું લાગે કે ત્યાં પદાર્થ નથી. તો કેવા કેવા કારણોથી ઇન્દ્રિયો છે એ આપણા પદાર્થોને ગ્રહણ નથી કરી શકતી, એ માટેની આપણે 7મી કારિકા જોઈતી કે ઘણી વખત આપણને કોઈ પદાર્થ અત્યંત દૂર હોય તો પણ આપણને એનું જ્ઞાન નથી થતું. ઘણી વખત ખૂબ નજીક હોય તો પણ એનું જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આપણે ઇન્દ્રિયોની અંદર કોઈ ખોડખાં પણ હોય, આપણી આંખો હોય એ આંખો જ ન હોય, આંખો આપણી ફૂટેલી હોય તો આપણે કઈ રીતે જોઈ શકીએ? ઇન્દ્રિયોની અંદર ખોડ હોય તો પણ એ પદાર્થનું જ્ઞાન નથી થતું. આપણું મન છે એ સ્થિર ન હોય, અથવા તો કોઈ પદાર્થ સૂક્ષ્મ એટલે અહીંયા અર્થ લેવાનું છે નાનામાં નાનું, ઝીણામાં ઝીણું.
કોઈ પદાર્થ સૂક્ષ્મ હોય તો પણ એની પ્રતીતિ નથી થતી. ઘણી વખત એ પદાર્થોની વચ્ચે કોઈ મોટું આવરણ આવી જાય છે તો એ આવરણના કારણે પણ પદાર્થની પ્રતીતિ ન થાય. અભિભૂત થવાથી, જેમ કે એકદમ આપણે સૂર્ય સામે જોઈએ તો આપણી આંખો છે એ શું થાય તો કે અભિભૂત થઈ જાય. અભિભૂત થવાથી પણ આપણે પદાર્થની પ્રતીતિ નથી થતી અને સમાન વસ્તુમાં ભળી જવાથી પણ પદાર્થની પ્રતીતિ ન થાય. તો પદાર્થની પ્રતીતિ કેવી કેવી પરિસ્થિતિની અંદર ન થાય તો એના માટેના 8 કારણો છે. એ 8 કારણો આપણે 7મી કારિકાની અંદર લાસ્ટમાં આપણે વિસ્તૃત ચર્ચા એની કરી હતી. તો હવે જે આપણે ચર્ચા કરવાની છે 8મી કારિકાની, એ 8મી કારિકા શું છે તો કે 7મી કારિકાના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રકૃતિ અને પુરુષ એ ઇન્દ્રિયથી ગોચર નથી. અર્થાત જે પ્રકૃતિ છે અને પુરુષ છે એનું ગ્રાહ્ય છે એ બંને આપણે ઇન્દ્રિયોથી એને ગ્રાહ્ય કરી શકતા નથી. અર્થાત આપણે ઇન્દ્રિયોથી પુરુષના અસ્તિત્વને સિદ્ધ નથી કરી શકતા અથવા તો આપણે પુરુષને જોઈ નથી શકતા અને એ જ રીતે આપણે પ્રકૃતિને પણ જોઈ નથી શકતા. તો એનો અર્થ એવો તો નથી કે એનું અસ્તિત્વ નથી, કેમ કે હમણાં જ મેં તમને 7મી કારિકામાં ચર્ચા કરી હતી કે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થના આટલા કારણોથી છે એ પદાર્થની આપણને પ્રતીતિ નથી થતી. તો એનો અર્થ એ નથી કે તે પદાર્થ નથી. માની લો કે આપણે કોઈ એક રૂમમાં બેઠા હોય અને બાજુના રૂમની અંદર ટેબલ હોય તો એ ટેબલ આપણને નથી દેખાતું. શું કામ તો કે એ વચ્ચે એક દિવાલ છે કે જે દિવાલ આવરણ રૂપ છે, જેના કારણે આપણે ટેબલને જોઈ શકતા નથી. તો એનો અર્થ એ બિલકુલ નથી કે બાજુના રૂમમાં ટેબલ નથી, ત્યાં ટેબલ રૂપી પદાર્થ વિદ્યમાન છે જ. તો પુરુષ અને પ્રકૃતિ, તમે જાણો છો કે સાંખ્ય કારિકા 25 તત્વોની ચર્ચા કરે છે. એમાં પ્રધાન એ પ્રકૃતિ છે. પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિમાંથી છે એ આખી સૃષ્ટિ પ્રક્રિયા ઉત્પન્ન થાય છે. તો એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ અને પુરુષ ઇન્દ્રિયથી ગોચર નથી. આપણે એને જોઈ શકતા નથી, પણ એનું અસ્તિત્વ નથી એવું આપણે ન કહી શકીએ. એનું અસ્તિત્વ છે જ. જો કે પહેલાં તમે અહીંયા આપણે એ સમજી લેવું જરૂરી છે કે તમે પ્રકૃતિ કોને કહો છો. પ્રકૃતિ એટલે શું? તો બહુ જ સિમ્પલ વાત છે. પ્રકૃતિ અહીંયા સાંખ્ય કારિકાના મતે પ્રકૃતિ શું છે તો કે વિશ્વની અંદર આપણે ઘણા બધા પદાર્થો જોઈએ છે. ટેબલ જોઈએ છીએ, પછી પડદા જોઈએ છીએ, બારણું જોઈએ છીએ, રૂમ જોઈએ. કેટલા બધા પદાર્થો છે એ આપણી નજર સમક્ષ હોય. તેમાં પરસ્પર જુદા જુદા ભેદ પણ જોઈએ. પણ જ્યારે એ પદાર્થ જોઈએ ત્યારે આપણને એમ થાય કે એ પદાર્થ કેવી રીતે બન્યો હશે. તો આપણે ઉત્તરોત્તર છે એ ક્રમમાં વિચાર કરીએ તો આપણને એના મૂળ સુધી આપણે પહોંચીએ કે આ વસ્તુની અંદરથી એ પદાર્થ બન્યો હશે. એટલે કોઈ પણ પદાર્થ છે એ કેવી રીતે બન્યો એનો આપણે ઉત્તરોત્તર ક્રમમાં જ્યારે વિચાર કરીએ છીએ. અર્થાત જે ટેબલ છે એ ટેબલ એક કાર્ય છે, બરાબર? એક કાર્ય થયું છે, તો એ કાર્ય ટેબલ રૂપી જે કાર્ય છે એના કારણ તરફ આપણે જ્યારે આગળ ને આગળ વધતા જઈએ ત્યારે એક ભેદ છે ને એ કાર્ય એટલે ટેબલનું કારણ સુધી પહોંચતા, ટેબલ છે એ કાર્ય છે પણ એના કારણ સુધી પહોંચતા એક ભેદ છે ને એ ઓગળતો જાય. આપણને ટેબલની અંદર લાકડું દેખાય ને પછી લાકડાને આપણે ધીરે ધીરે આપણે એના મૂળ સુધી પહોંચતા જઈએ તો એક અવસ્થા એવી આવે કે લાકડું પણ આપણને ન દેખાય. બીજું ઉદાહરણ આપું તો કે વિવિધ પ્રકારના ઘડા આપણે જોઈએ, તાવડી આપણે જોઈએ. એ તાવડી અથવા તો જે ઘડો છે એના આપણે કારણનો જ્યારે વિચાર કરીએ
તો સર્વ રીતે આપણને બધી જ બાજુ દેખાય કે આ જે ઘડો છે, આ જે તાવડી છે, એ શેમાંથી નિર્માણ પામી છે? તો એક માટી, એટલે આપણે માટી સુધી પહોંચીએ અને માટીની ધીરે 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 આપણે પહોંચતા જાય તો માટી સુધી પહોંચતા પહોંચતા માટી પણ ઓગળી જાય અને અંતે એક એવી કક્ષાએ આપણે પહોંચી જઈએ કે જ્યાં આકૃતિ સ્વરૂપ કે અવસ્થા સ્વરૂપ જે ટેબલ છે, જે માટીનો ઘડો છે, એનું આકૃતિ છે, સ્ટ્રક્ચર છે, એટલે આપણે જોઈએ કે માટીનો આ ઘડો છે, આ ટેબલ છે. તો એની એક એવી અવસ્થા સુધી આપણે પહોંચી જઈએ કે જ્યાં કોઈ અવસ્થા જ ન હોય, આકૃતિ જ ન હોય અને આકૃતિ પણ અદૃશ્ય થઈ જાય અને એક એવી સૂક્ષ્મ સ્થિતિ પ્રાપ્ત થાય કે જેનાથી આપણે આગળ વધી શકતા નથી. તો તેને, એનો અર્થ એમ થયો કે વ્યક્ત દશામાં, વ્યક્ત એટલે જે આપણે નજરે જોઈ શકીએ તેને વ્યક્ત દશામાં પણ પામી શકાતું નથી અને તે મૂળ તત્વ, તે જ અવ્યક્ત પ્રકૃતિ. અર્થાત જ્યારે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ છે, એ કાર્ય છે, એના કારણ સુધી આપણે વિચાર કરીએ તો એક છેલ્લે એક અંત, એક એવી અવસ્થા ઉત્પન્ન થાય જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય, નાનામાં નાની હોય કે જ્યાં આપણી ઇન્દ્રિયો છે એ પહોંચી શકતી નથી, આપણી ઇન્દ્રિયો છે એને ગ્રહણ નથી કરી શકતી. એટલે કોઈ પણ પદાર્થની સૂક્ષ્મમાં સૂક્ષ્મ એટલે અતિ સૂક્ષ્મ એક અવસ્થા છે, એ દશાને મૂળ તત્વ, જે ઘડો છે એનું મૂળ તત્વ શું છે તો કે માટી, અને માટીની પણ એક એવી દશા કે જે ઇન્દ્રિયોથી પણ ગ્રહણ ન થાય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. તો એવી દશાને શું કહેવાય છે? મૂળ તત્વ, તે મૂળ પ્રકૃતિ, અવ્યક્ત પ્રકૃતિ. એને અવ્યક્ત એટલે આપણે કહીએ છીએ કે વ્યક્ત દશામાં, એટલે કે આપણી નજર આપણે એને જોઈ શકતા નથી. તો આ મૂળ જે પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિ પણ શેનો વિષય છે? તો કે આપણા ત્રણ, આ મૂળ પ્રકૃતિ છે એનું જ્ઞાન પણ શેનાથી સિદ્ધ થાય? તો કે આપણા ત્રણ પ્રમાણથી, કે આ પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને આપ્ત વચન, આપ્ત શ્રુતિ. તો આ જે મૂળ પ્રકૃતિ છે, આઠમાની અંદર વાત કરી છે કે આ મૂળ પ્રકૃતિ છે, એ મૂળ પ્રકૃતિ જે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ નથી થતી. અર્થાત આ મૂળ પ્રકૃતિ અને પુરુષ છે એ ઇન્દ્રિયોના વિષયો નથી. આપણે અહીંયા સાંખ્યકારિકાની અંદર 25 તત્વોની જે ચર્ચા કરવામાં આવી છે, એ 25 તત્વો હમણાં હું આગળ તમને ચર્ચા કરીશ કે 25 તત્વો મહત્વ વગેરે ક્યાં છે. તો એ 25 તત્વો અહીંયા જાણવાના વિષયો છે, એટલે કે પ્રમેય છે. તો એ બધા પ્રમેયો છે, એ પ્રમેયોની સિદ્ધિ માત્ર ને માત્ર પ્રમાણથી થાય. કેટલાક વિષયો એવા છે એમાંના કે જેની આપણને પ્રતીતિ પ્રત્યક્ષ પ્રમાણથી થાય, કેટલાક એવા છે કે જેની અનુમાન પ્રમાણથી થાય, તો કેટલાક એવા છે જે આપ્ત વચનથી, શ્રુતિથી થાય. તો પુરુષ અને પ્રકૃતિ છે, એ પુરુષ અને પ્રકૃતિ એ તો આપણને પ્રત્યક્ષ દેખાતા નથી. તો પ્રત્યક્ષ નથી દેખાતા, તો એનો અર્થ એવો થયો કે એનું અસ્તિત્વ જ નથી. તો એનો જવાબ એ આ કારિકાની અંદર આપે છે કે પુરુષ અને પ્રકૃતિ છે એ ઇન્દ્રિયોથી ગોચર નથી, પણ તેમનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. તે બંને છે. શું કામ છે? તો કે એના માટે અહીંયા કારિકા આપે છે કે સૌક્ષ્મ્યાત અનઉપલબ્ધિ ન અભાવાત. તેની એટલે કોની? તદ અનઉપલબ્ધિ, તેની ઉપલબ્ધિ, તદ ક્ષૌમ્યાત, તેની સૂક્ષ્મતાને લીધે નથી થતી. ન અભાવાત, નહીં કે તેના અભાવને લીધે. અભાવ એટલે ન હોવો, અસ્તિત્વ ન હોવો, એને અભાવ કહેવાય. આપણને મૂળ પ્રકૃતિ નથી દેખાતી, તો એનો અર્થ એવો નથી કે એ મૂળ પ્રકૃતિ છે એનું અસ્તિત્વ જ નથી.
એ મૂળ પ્રકૃતિનું અસ્તિત્વ છે, પણ એ કોના કારણે નથી દેખાતી? તો એનો ઉત્તર અહીંયા આપે છે કે સૌક્ષ્મ્યાત તદ અનુપલબ્ધિ ન અભાવાત, કે તેની કોની? તો કે જે મૂળ પ્રકૃતિ એટલે શું એ મેં તમને હમણાં સમજાવ્યું કે કોઈ પદાર્થની એવી સૂક્ષ્મ અવસ્થા કે જ્યાં આકૃતિ સ્વરૂપ કઈ વસ્તુ ન વધે, જેનું સ્ટ્રક્ચર આપણને ન દેખાય, એક એવી અવસ્થા કે જ્યાં પદાર્થ છે એ ઓગળી જાય છે, એવું મૂળ તત્વ હોય, એ મૂળ તત્વને મૂળ પ્રકૃતિ કહેવામાં આવે છે. તો એ મૂળ પ્રકૃતિની ઉપલબ્ધિ, એ મૂળ પ્રકૃતિ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. શું કામ? તો કે તેની સૂક્ષ્મતાને લીધે. એ સૂક્ષ્મ છે, ખૂબ સૂક્ષ્મ એવી છે. એટલે એ સૂક્ષ્મ અહીંયા આપણે 7મી કારિકાની અંદર સૂક્ષ્મ હોવાથી એટલે નાનામાં નાનું હોવાથી એ અર્થ લીધો તો, જ્યારે અહીંયા 8મી કારિકામાં સૂક્ષ્મ એટલે શું અર્થ લેવાનો છે? તો કે સૂક્ષ્મ એટલે જે વાયુ કરતાં પણ વધારે વેગવાન છે, જે વાયુ કરતાં પણ વિરલ. આપણે વાયુને પકડવા જાય તો વાયુ પકડી શકાય? તો વાયુ કરતાં પણ વિરલ એવી પરિસ્થિતિને એવું એ અર્થમાં સૂક્ષ્મ અહીંયા લેવાનો છે. તો એ જે મૂળ પ્રકૃતિ છે એની ઉપલબ્ધિ આપણને એટલા માટે નથી થતી કે એ સૂક્ષ્મ છે માટે. તો એની ઉપલબ્ધિ અહીંયા કે છે સૌક્ષ્મ્યાન અનુપલબ્ધિ, તેની ઉપલબ્ધિ છે તેની સૂક્ષ્મતાને લીધે નથી થતી, ન અભાવાત, નહીં કે તેના અભાવને લીધે. એનો અભાવ નથી બિલકુલ, અહીંયા એનું અસ્તિત્વ છે જ, એનો ભાવ છે, પણ એ આપણને શા માટે નથી દેખાતી? એ ઇન્દ્રિય ગ્રાહ્ય શા માટે નથી? કેમ કે એ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિય છે, ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે, એ પ્રકૃતિ નથી. એનું અસ્તિત્વ શું કામ સિદ્ધ થાય છે? તો કે કાર્યતઃ તદ ઉપલબ્ધેહે, કારણ કે કાર્યતઃ તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. હવે જુઓ કે અહીંયા સાંખ્ય કારિકા છે એ 25 તત્વોની ચર્ચા કરે. મૂળ પ્રકૃતિ, એક વસ્તુ સમજી લો કે મૂળ પ્રકૃતિનું અસ્તિત્વ છે એ માત્ર આપણને એની ઉપલબ્ધિ એટલા માટે નથી થતી કે એ સૂક્ષ્મ છે, નહીં કે તેના અભાવને લીધે. એનો અભાવ નથી, એનો ભાવ છે, એનું અસ્તિત્વ છે. તો અહીંયા જે મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિમાંથી મહતને આપણે બુદ્ધિ પણ કહી શકીએ છીએ, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, શ્રોત, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, કર્મેન્દ્રિય, વાક, પાણી, પાદ, વાયુ અને ઉપસ્થ, મન, પંચ તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને તન્માત્રામાંથી 5 મહાભૂત, આકાશ, વાયુ, તેજસ, જલ અને પૃથ્વી, અને 25મું તત્વ છે પુરુષ. તો અહીંયા પ્રકૃતિના અસ્તિત્વને કઈ રીતે સિદ્ધ કરે છે? તો જો અહીં આપે છે કે કારણ કે તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. તો પ્રકૃતિ છે એ પ્રકૃતિની ઉપલબ્ધિ થાય છે, પણ કોનાથી? તો કે તેના કાર્યથી. તો એના કાર્યો કોણ કોણ છે? તો કે મૂળ પ્રકૃતિમાંથી મહતથી માંડીને પંચમહાભૂત સુધીના એના કાર્યો છે. એના કાર્યો છે તો કોઈ જે કાર્ય હોય એનું કારણ અવશ્ય હોય. તમે કોઈ વખત ફિલોસોફીના ગ્રંથો વાંચ્યા હોય તો તમે ત્યાં કાર્યકારણ સિદ્ધાંત છે એની વિશે પણ તમે વાત કરી હશે કે કારણ હોય તો કાર્ય હોય, અને કાર્ય હોય તો જ કારણ હોય. કાર્યકારણ સિદ્ધાંત છે કે કારણનું અસ્તિત્વ હોય તો જ કાર્ય અસ્તિત્વમાં આવે, અને કાર્ય અસ્તિત્વમાં આવ્યું છે તો એનો અર્થ એ છે કે એનું મૂળ કોઈ કારણ છે. માટીનો ઘડો એક કાર્ય છે, તો માટીનો ઘડો બન્યો છે તો એનું મૂળ કારણ માટી હોય તો જ ઘડો બને. કોઈ તમને એમ કે આલ્યો આ સોનું અને આમાંથી માટીનો ઘડો બનાવો તો ઇમ્પોસિબલ છે, એ શક્ય નથી. તમારે માટીનો ઘડો બનાવવો હોય તો એના માટે માટીની આવશ્યકતા છે.
એટલે કોઈ કારણ કાર્ય હોય, માટીનો ઘડો એ કાર્ય છે તો એનું મૂળ કોઈ કારણ માટી હોય તો જ એનું કાર્ય અસ્તિત્વમાં આવે. એટલે કાર્ય અને કારણ બંને ભિન્ન નથી. કાર્ય છે ત્યાં કારણ છે અને કારણ છે ત્યાં કાર્ય છે. એટલે અહીંયા જો એની વાત કરી છે કે તેના કાર્યથી તેની ઉપલબ્ધિ થાય છે. તો આ બધા મહત, બુદ્ધિ, અહંકાર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, તન્માત્રા, પંચમહાભૂત, તો આ બધા એ મૂળ પ્રકૃતિના કાર્ય છે અને આ બધાનું મૂળ કારણ છે મૂળ પ્રકૃતિ. તો અહીંયા કારણ છે માટે કાર્ય છે અને અહીંયા કાર્ય છે. આ મહત, બુદ્ધિ, અહંકાર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય એ બધા એના કાર્યો છે. તો એનું મૂળ કારણ કોઈ હોવું જ જોઈએ. તો એ મૂળ કારણ એનું શું છે? તો કે મૂળ પ્રકૃતિ. તો અહીંયા એમનેમ સિદ્ધ થઈ જાય છે કે જે મહત છે, અહંકાર, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય છે તો એનું મૂળ કારણ કોઈ હશે જ અને એ મૂળ કારણ કયું છે? તો કે પ્રકૃતિ. એટલે અહીંયા કહે છે કે એનો અભાવ નથી. કેમ? એનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કેમ? તો કે એના કાર્યથી જ, એની કાર્ય જે દેખાય છે, મેં તમને હમણાં કીધું કે મહત, અહંકાર વગેરે એના કાર્યો છે, તો એના કાર્યને કારણે જ એની ઉપલબ્ધિ આપણને સાબિત થઈ જાય છે. મહત આદિ તત્કાર્યમ, મહત વગેરે તત્વો તેના શું છે? કાર્યો છે. પ્રકૃતિ રૂપમ વિરૂપમ ચ, તે પ્રકૃતિના જેવું પણ છે અને તેનાથી જુદું પણ છે. તે એટલે શું? તો કે અહીંયા જે મૂળ પ્રકૃતિ છે એ મૂળ પ્રકૃતિના જે કાર્યો આપણને અહીંયા દેખાય છે કે મૂળ પ્રકૃતિમાંથી સૌથી પ્રથમ મહત્વ ઉત્પન્ન થાય, મહતમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારમાંથી સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણેય પ્રકારનો અહંકાર છે. તો એમાંથી કોઈમાંથી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, તન્માત્રામાંથી પંચમહાભૂત. તો આ બધા કાર્યો છે મહત આદિ વગેરે, ઈ તદ રૂપમ વિરૂપમ, એટલે મૂળ પ્રકૃતિ જેવા કોઈ પણ સ્વરૂપ છે એ મૂળ પ્રકૃતિ જેવામાંથી કોઈક એવા કાર્યો છે કે જે મૂળ પ્રકૃતિ જેવા પણ છે અને કોઈક એવા છે જે મૂળ પ્રકૃતિથી વિપરીત પણ છે. પણ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિનું અસ્તિત્વ ચોક્કસ અહીંયા સિદ્ધ થાય છે. કેમ? તો કે એના કાર્યો છે. ફરીથી જો થોડુંક આપણે સૂક્ષ્મતાથી થોડું જોઈએ તો પ્રધાન મૂળ પ્રકૃતિ છે એને પ્રધાન પણ કહેવામાં આવે છે, એને અવ્યક્ત પણ કહેવામાં આવે છે. અવ્યક્ત એને શું કામ કહેવામાં આવે છે? કેમ કે એની વ્યક્ત દશામાં નથી. આપણે એને નજરે, ઇન્દ્રિયોથી, એ ગ્રાહ્યથી આપણે એને જોઈ શકતા નથી. અને એ મહત, અહંકાર એ બધાનું મૂળ તત્વ હોવાથી એને પ્રધાન કહેવામાં આવે છે. તો પ્રધાન એટલે કે મૂળ પ્રકૃતિ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. તેનું કારણ તે સૂક્ષ્મ છે. મેં હમણાં જ તમને વાત કરી કે સૂક્ષ્મ શબ્દનો જે અર્થ 7મી કારિકામાં આપણે લીધો હતો કે અત્યંત નાનું, એવો અર્થ અહીંયા વપરાયો નથી. અહીંયા સૂક્ષ્મ, વ્યક્ત અને અવ્યક્ત એ ત્રણેય જે શબ્દો છે એના ચોક્કસ અર્થની અંદર એ વપરાયા છે. જો કે સામ્યાવસ્થા, જો સત્વ, રજસ અને તમસ આ 3 ગુણો છે, આ 3 ગુણોની સમાન અવસ્થામાં હોય એટલે કીધું છે સામ્યાવસ્થા પ્રકૃતિ. આ ત્રણેય સામ્ય અવસ્થાની અંદર હોય ત્યારે પ્રકૃતિ હોય. એટલે સામ્યાવસ્થામાં મૂળ પ્રકૃતિ છે એ કેવી છે? અવ્યક્ત છે, આપણને દેખાતી નથી. તો આપણને દેખાતી નથી એનો અર્થ એ નથી કે એનું અસ્તિત્વ નથી. એ શું કામ નથી દેખાતી? તો આપણને અહીંયા કીધું સૂક્ષ્મ્યાત, તેની સૂક્ષ્મતાને લીધે એનો આપણને અનુભવ નથી, આપણને દેખાતી નથી. એના અભાવના કારણે એનો અભાવ નથી, એનો ભાવ છે, એનું અસ્તિત્વ છે. અને માટે એ અવ્યક્ત છે. સામ્યાવસ્થામાં એ અવ્યક્ત છે એટલે આપણી દૃષ્ટિમાં, મર્યાદામાં અર્થાત આપણી ઇન્દ્રિયો એને ગ્રહણ કરી શકતી નથી. પણ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેયનો જે સંઘર્ષ ઉત્પન્ન થાય, સંઘર્ષથી જે આપણને એ સંઘર્ષમાંથી જ છે એ પ્રકૃતિનું નિર્માણ થાય છે, સૃષ્ટિનું નિર્માણ થાય છે.
અને સૃષ્ટિના નિર્માણ સમયે જે અનેક પદાર્થો ઉત્પન્ન થાય એ આપણા ઇન્દ્રિયોના વિષયો બને, એ આપણને દેખાય છે. એટલે માટે જે મહત વગેરે 23 તત્વો છે એ 23 તત્વોને વ્યક્ત કહેવાય છે. કેમ? તો કે આપણી ઇન્દ્રિયોથી એ ગ્રાહ્ય છે, એને આપણે જોઈ શકીએ છીએ. એટલે તો વ્યક્ત એટલે ઇન્દ્રિયને સ્પષ્ટ રીતે આપણે પ્રત્યક્ષ જે થનાર હોય. પછીથી ઘણી વખત એ આકૃતિથી આપણે વ્યક્ત થાય, ઘણી વખત રૂપથી થાય, ઘણી વખત ગંધથી થાય, તો કોઈ બીજા પ્રત્યક્ષ ગુણથી એ વ્યક્ત થાય. એ 23 તત્વો, પણ એ વ્યક્ત પદાર્થ અનેક છે, જેમાં ઝાડ, પથ્થર વગેરે સ્થૂળ કહેવાય. કેટલાક મન, બુદ્ધિ, અહંકાર, આકાશ એ વગેરે છે, એને એ પણ ઇન્દ્રિયો ગોચર થાય એટલે જ એ વ્યક્ત છે. છતાં એ કેવા છે? સૂક્ષ્મ છે. કેમ? સૂક્ષ્મ એટલે નાનું એવો અર્થ અહીંયા લેવાનો નથી. કેમ? તો કે આકાશ છે એ પણ અહીંયા સૂક્ષ્મ કીધું છે, પણ છતાં આખા જગતને એ શું કરે છે? તો કે વ્યાપીને રહે છે. એટલે સૂક્ષ્મ એટલે સ્થૂળથી અલગ, ઉલટું, અથવા વાયુ કરતાં પણ વિરલ એવો અર્થ આપણે અહીંયા લેવાનો છે. તો સર્વ પદાર્થનું જે મૂળ દ્રવ્ય, જે પ્રકૃતિ છે, એ હવા કરતાં પણ અત્યંત સૂક્ષ્મ હોય માટે એ ઇન્દ્રિયનો વિષય નથી, પણ એનો અભાવ નથી એવું નથી. તો આ રીતે આ પ્રકૃતિ છે એ અવ્યક્ત છે. સામ્યાવસ્થાની અંદર કે એ કેવી રહે છે? અવ્યક્ત. આપણે એને જોઈ શકતા નથી. સત્વ, રજસ અને તમસની જે સમાન અવસ્થા હોય એની અંદર આપણે પ્રકૃતિને આપણે જોઈ શકતા નથી. અને જ્યારે એ ત્રણેય ગુણોની અંદર ક્ષોભ ઉત્પન્ન થાય અને સૃષ્ટિ ઉત્પત્તિ થાય એટલે અનેક પદાર્થોનું નિર્માણ થાય. એટલે અનેક પદાર્થો છે એ કોઈ ને કોઈ આકૃતિ સ્વરૂપે, ગંધ સ્વરૂપે આપણી સમક્ષ આવે, એટલે વ્યક્ત દશામાં ઉત્પન્ન થાય. પણ પ્રકૃતિ છે એ તો અવ્યક્ત છે, એને આપણે જોઈ શકતા નથી, પણ એમાંથી મહત વગેરે કાર્યો ઉત્પન્ન થયા છે. માટે એના કાર્યો છે એટલે મૂળ કારણ પ્રકૃતિ, એવી પ્રકૃતિનું અસ્તિત્વ પણ અહીંયા શું થાય છે? અનુમાન પ્રમાણથી સિદ્ધ થાય. આપણે 3 પ્રમાણોની ચર્ચા કરી હતી: પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શાબ્દ પ્રમાણ. તો જે પ્રત્યક્ષ પ્રમાણ છે એનાથી પ્રકૃતિ એનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી, પણ અનુમાન પ્રમાણ છે એ અનુમાન પ્રમાણથી અહીંયા પ્રકૃતિ છે એનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. તો આ પ્રકૃતિ અવ્યક્ત છે અને તે સૂક્ષ્મ હોવાથી તેની ઉપલબ્ધિ થતી નથી. તેનો અભાવ છે એવું આપણે માનવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તેનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ થઈ શકે છે. કોઈ પણ કાર્ય હોય એનું કારણ હોય, તો મહત આદિ વગેરે કાર્યો છે તો એનું મૂળ કારણ શું હોય? તો કે મૂળ કારણ છે એ પ્રકૃતિ જ હોવી જોઈએ. એનાથી વિપરીત આપણે આગળ કોઈ પણ વસ્તુ વિચારી શકીએ એમ નથી. તો અહીંયા પ્રકૃતિ છે એ પણ સિદ્ધ થાય છે. અને છેલ્લે એ પણ એ વાત કરે છે, તે પ્રકૃતિના જેવું પણ છે અને તેનાથી જુદું પણ છે. તે એટલે એનું જે કાર્ય છે તે. તો આ વ્યક્ત કાર્ય એટલે કે જે 23 તત્વો છે, મહત, અહંકાર વગેરે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, તન્માત્રા, મન, પંચમહાભૂત, તો એ કેટલેક અંશે કારણ એવી જે મૂળ પ્રકૃતિ છે એ કારણ છે આ કાર્યના. તો મૂળ પ્રકૃતિ છે એ અવ્યક્ત પ્રકૃતિ સાથે સમાનતા, આ બધા કાર્યો છે એ પ્રકૃતિ સાથે સમાનતા પણ ધરાવે છે અને કેટલેક અંશે વૈધર્મ્ય પણ ધરાવે છે. પણ હા, એ કાર્ય છે એ સંપૂર્ણપણે કારણ જેવું જ નથી હોતું. જો એવું જ હોત તો કારણ પણ કેવું થઈ જાત? વ્યક્ત થઈ જાત. અને કાર્ય પણ કેવું થઈ જાત? વ્યક્ત થઈ જાત. તો મૂળ પ્રકૃતિની અર્થાત પ્રકૃતિનું અસ્તિત્વ સિદ્ધ કરવાનું અનુમાન છે એની આવશ્યકતા જ ન રહેત. અને તદ્દન એનાથી વિપરીત પણ નથી. જો તદ્દન વિપરીત પણ હોત તો પણ આપણે અનુમાન અહીંયા લગાવી શકત નહીં. તો અહીંયા છે એ 2 વાત કરવામાં આવી છે કે જે મૂળ પ્રકૃતિ છે એની ઉપલબ્ધિ ઇન્દ્રિયથી આપણને નથી થતી, કેમ કે એ સૂક્ષ્મ છે, પણ તેનો અભાવ છે એવું માનવાની કોઈ જરૂરિયાત નથી. અને એના અસ્તિત્વને પણ સિદ્ધ કરે છે પ્રકૃતિના, કે એના જે કાર્યો છે એના કારણે પ્રકૃતિ છે એનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે. મહત વગેરે
23 તત્વો છે એ પ્રકૃતિના કાર્યો છે અને એ તમામ કાર્યો થોડા ઘણા અંશે પ્રકૃતિ જેવા પણ છે અને પ્રકૃતિથી વિપરીત પણ છે. ત્યાર પછી નેક્સ્ટ કારિકાની અંદર આપણે સત્કાર્યવાદ જે 9મી કારિકાની અંદર ચર્ચા કરી છે એના વિશે આપણે ચર્ચા કરશું.